દુંદાળા દેવની 1.5 દિવસની સ્થાપના કરતા ગણેશ ભક્તો દ્વારા કૃત્રિમ તળાવ ખાતે વિદાય કરી। 27 ઓગસ્ટથી શરૂ થયેલા ગણેશોત્સવના તહેવારના 1.5 દિવસે શહેરમાં 2000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું। બાપાએ ભક્તોના ઘરે 1.5 દિવસ આતિથ્ય માણ્યું હતું, જેમાં ભક્તો દ્વારા તેમનું વિધિવત રીતે પૂજન અર્ચન કરીને તેમને વિવિધ ભોગ પણ ધરાવ્યા હતા। જ્યારે 1.5 દિવસ થતાં જ ગુરુવારે શુભ મુહૂર્તમાં શહેરના 7થી વધુ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવો ખાતે ઢોલ નગારા અને વાજતે ગાજતે સાથે ગણપતિ બાપાના નાદ અને ગણપતિ બાપા મોર્યા પુંઢ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે વિસર્જન કરાયું હતું અને અનેક ગણેશ ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી।